ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નિલેશ પટેલ, મોટિવેશનલ સ્પીકર, ઓથર એન્ડ કોર્પોરેટ ટ્રેનર. મિત્રો, આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા નજદીક આવી રહી છે ત્યારે આપણે ઘણી વખત પરીક્ષાની અંદર કે પરીક્ષા પૂરી થાય એટલે આપણે જોતા હોય છે કે કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હોય છે. આ આત્મહત્યા કરવા પાછળનું એક કારણ, એક સર્વે થયો હતો અને એક સર્વે અનુસાર કે એને ડર હોય છે. તો મિત્રો, આ ડર શેનો હોય છે? તો જણાવી દઉં કે એને ડર હોય છે એના માતા પિતા શું બોલશે, એને ડર હોય છે કે મારે એક્ઝામમાં ઓછા ટકા આવશે, એને ડર હોય છે મારા મિત્રો ઓછા ટકા આવશે તો શું બોલશે. બસ ફક્ત માતા પિતાનો ડર સૌથી વધારે હોય છે. મારી કેરિયર ખરાબ થશે એનો ડર પણ હોય છે. તો આ ડર દૂર કઈ રીતે કરવો? આજે દરેક વાલીને મારી એક નમ્ર વિનંતી, એક સૂચન છે. આ ડર દૂર કરવા માટે હું તમને એક ટિપ્સ આપી રહ્યો છું અને આ ટિપ્સ બહુ સહેલી અને સિમ્પલ છે જે દરેક વાલી કરી શકે છે. તો આજે નાની એવી ટિપ્સ કેટલાય લોકોની, કેટલાય બાળકોની જિંદગી બચાવી શકશે. વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપીને પાછા આવે ત્યારે તમારે ફક્ત ને ફક્ત એને પ્રોત્સાહન આપવાનું છે. બેટા, ચિંતા ના કરીશ, પેપર જેવું ગયું તેવું સારું જ ગયું હશે, રિઝલ્ટ સારું જ આવશે, ટેન્શન ના લઈશ. એને પ્રોત્સાહન આપવાનો છે. જ્યારે વાલીઓ શું કરે છે, અમે તમને કહેતા હતા વાંચવા બેસો, પેપર ના જ સારું જાય ને, આવા મહેણા ટોણા ન મારવા. કેમ? કારણ કે કયા બાળકને એના માઇન્ડ ઉપર કઈ અસર થાય છે એ મને તમને કોઈને ખબર નથી પડતી. તો એની અંદર જે ડર રહેલો છે એ માતા પિતાનો ડર તમે જ દૂર કરી શકો છો. જેવી એક્ઝામથી એ બાળક પાછું આવે છે ત્યારે તમારે એને હગ કરવાની છે, એને કિસ કરો. વાલી તરીકે એને પ્રોત્સાહન આપો, એની ચિંતા કરવાનું છોડી દો એમ કહો, કારણ કે એના કારણે જ બાળક આત્મહત્યા કરતો હોય છે. તો આટલી જ નાની વસ્તુ તમારે તમારા બાળકને કહેવાનું છે, બેટા આઈ લવ યુ, ચિંતા ના કરીશ, હું બેઠો છું, આ તારા જિંદગીની છેલ્લી એક્ઝામ નથી. જો આટલું કહેશો ને તો એ બાળકને ગદગદ થશે અને તમારા તરફ એનું જે માઇન્ડમાં છે એ માઇન્ડ આખું બદલાઈ જશે અને એની જિંદગી સુધરી શકશે. આ વિડીયોને વધુને વધુ શેર કરો. તમારા ગ્રુપની અંદર જેટલા પણ ધોરણ 10 અને 12ના મિત્રો અને બાળકો હોય તો એના માટે શેર કરો. હું નિલેશ પટેલ, મોટિવેશનલ સ્પીકર, મારી યુટ્યુબ ચેનલ છે, એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલનું બટન પણ દબાવો, જેથી કરીને મારા અપકમિંગ વિડીયો આપને મળતા રહે. ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને મારા બેસ્ટ ઓફ લક. તમે નવી ઊંચાઈઓ સર કરો એવી શુભકામના.